શ્વાસને ભરીને હાથ ઉપર. દરેકના શ્વાસને છોડીને હાથ નીચે. માથું ઉપર. જમ્પ કરવા માટે તૈયાર અને જમ્પ. ચતુરંગા. ઉર્ધ્વમુખ શ્વાનાસન. અધોમુખ શ્વાનાસન. ડાબો પગ ઉપર. ગોઠણમાંથી વાળી બંને હાથની વચ્ચે. બંને હાથ ઉપર. બંને હાથ નીચે. કુંભકાસન. ચતુરંગા. ઉર્ધ્વમુખ શ્વાનાસન. અધોમુખ શ્વાનાસન. જમણો પગ ઉપર. ગોઠણમાંથી વાળી બંને હાથની વચ્ચે. શ્વાસને ભરીને બંને હાથ ઉપર. શ્વાસને છોડીને નીચે. પગ પાછળ કુંભકાસન. ચતુરંગા. ઉર્ધ્વમુખ. અધોમુખ. 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 રેડી એન્ડ જમ્પ. માથું નીચે. બંને હાથ ઉપર. સાઈડમાંથી રિલેક્સ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજના ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉપર હું આપ સૌને પ્રેમયોગ ફાઉન્ડેશન અને એસોસિએટ સંસ્થાઓ વતી આપનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ધ્યાનમાં ઉતરીએ એ પહેલાં થોડી વાત કરી અને ધ્યાનનો પ્રેક્ટિકલ અનુભવ કરશું આપણે. એક સ્પેનિશ છોકરો સેન્ટિયાગો ખૂબ ભણવામાં હોશિયાર. એના માતા પિતાની ઈચ્છા કે છોકરો ચર્ચમાં પાદરી બને, પણ છોકરાની ઈચ્છા ફરવાની, ખૂબ પ્રવાસ કરવાની છોકરાની ઈચ્છા. એટલે એના ફાધરને એને કીધું કે મારે ભણવું નથી. ભણવામાં ખૂબ હોશિયાર હતો. મારે ફરવું છે. એટલે એના ફાધરે કીધું તારે ફરવું હોય તો તું ભરવાડ થા. ભરવાડ લોકો બહુ ફરતા હોય છે. મેં તારી માટે મરણ મૂડી સાચવીને રાખી છે. આ હું તને આપું છું. આ પૈસામાંથી તું ઘેટાં ખરીદ. એ છોકરો એ પૈસામાંથી ઘેટાં ખરીદે છે. એક જૂનું ચર્ચ સ્પેનના ચર્ચમાં અંજીરનો ઝાડ, એની નીચે ઘેટાં રાખી અને છોકરો રહે છે થોડો ટાઈમ. અને ઘેટાઓની સાથે ધીરે 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 પુસ્તક વાંચવાનો શોખીન હોય છે, પુસ્તક સાથે હોય છે. શબ્દરહિત ભાષા શીખે છે. પછી એ ચર્ચમાં એને વારે સમયાંતરે સ્વપ્ન આવે છે. એમાં એને કંઈ દૂર દરાઝ રણપ્રદેશમાં કોઈ પિરામિડ જેવું દેખાય છે અને પિરામિડની નીચે કંઈક ખજાનો છે. આવું એને સ્વપ્ન વારંવાર આવે છે. એટલે પછી એ છોકરો કોઈ સ્વપ્નને ડિસ્ક્રાઇબ કરનાર માણસને ગોતે છે અને એ વ્યક્તિ એને સ્વપ્નનો અર્થ કહે છે કે આ એક ખજાનાની વાત છે અને જો તારે ખજાનો શોધવો હોય તો તારે ઇજિપ્તમાં આવેલા પિરામિડની સફર કરવી પડશે. ત્યાં સુધી તારે જવું પડશે
તો જ તને આ ખજાનો છે એ મળશે. એટલે આ છોકરો એની પાસેથી આ સલાહને અનુસરી સાથે સાથે જે સ્વપ્નનો જોનારો વ્યક્તિ છે એ એને સલાહ આપે છે કે તું સંકેતોને સમજતા શીખ. અસ્તિત્વ કંઈક સંકેત આપે છે, એ સંકેતોને તું સમજતા શીખીશ તો તું ઘણું બધું સમજી શકીશ. એટલે એની વાતને, એની સલાહને માન્ય રાખી એ સેન્ટિયાગો પોતાના ઘેંટા લઈ અને આગળ જાય છે. આગળ જઈ એ ઘેંટાઓ વહેંચી અને આફ્રિકા સુધીની એ સફર કરે છે. અને ઘેંટાઓ વહેંચવા નથી હોતા, પણ ઘેંટાઓ લઈ અને ઇજિપ્ત સુધી જવું મુશ્કેલ હોય છે. એટલે ઘેંટાઓ વેચે છે, ઘેંટાઓનું ઊન વેચે છે. એક વેપારીને ત્યાં એક છોકરીની સાથે એને પ્રેમ થઈ જાય છે. પણ છોકરો વિચારે છે કે પહેલાં હું ખજાનો મેળવી લઉં, પછી હું આની સાથે લગ્ન કરીશ. એમ સફર આગળ વધારી આ આફ્રિકા પહોંચે છે છોકરો. આફ્રિકા પહોંચે છે ત્યાં આ ઘેંટા વેચી અને જે એને રકમ ભેગી કરી હોય છે, આ રકમ કોઈ લૂંટી જાય છે. એની પાસે કંઈ રહેતું નથી, એને કોઈ ભાષા આફ્રિકાની આવડતી નથી. એટલે એક જૂની પુરાણી દુકાન છે, કાચના વાસણો વેચતા હોય છે એવી, એની બાજુમાં જઈને બેઠે છે. ત્યાં એક વેપારી છે. આ વેપારી આળસુ છે. એટલે છોકરો કહે છે હું આ તારા કાચના વાસણ છે એને સાફ કરી દઉં. એટલે વેપારી એને હા પાડે છે અને પછી કાચના વાસણ છે એ સાફ કરે છે. ધીમે ધીમે એ સાફ થયેલા વાસણ છે તો કોઈ ખરીદવા આવે છે. એ સાંજે વેપારી એને કહે છે કે અમારે ત્યાં કુરાનમાં તો એવું લખાણ છે કે ભૂખ્યાને જમાડવા. તે વાસણ સાફ ન કર્યા હોત તો પણ હું તને જમાડ્યા. પણ મેં તને વાસણ એટલા માટે સાફ કરવા દીધા કે આ કાચના વાસણ ઉપર ચડેલી ધૂળ જો તું સાફ કરીશ તો તારા અને મારા મનમાં રહેલી અશુદ્ધિ, નેગેટિવિટી છે, આ સાફ થશે. આ નેગેટિવિટી સાફ કરવાના ઉદ્દેશથી મેં તને વાસણ સાફ કરવા માટે આપ્યા. પછી ધીરે 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 એ બધો ઇનોવેટિવ આઈડિયાઝ દુકાનદારને આપતો જાય છે અને દુકાનદારને બધી સામાન વેચાતો જાય છે. અને 1 વર્ષ સુધી આવી રીતના કામ કરે છે અને એની પાસે પાછા આગળની સફર કરવા માટેના પૈસા ભેગા થાય છે. એ પૈસા મેળવે છે ત્યાં એક કોઈ અંગ્રેજ વેપારી આવે છે. એક કોઈ જગ્યા ઉપર, ચોક્કસ જગ્યાએ એક અંગ્રેજ એને મળે છે અને અંગ્રેજ એને કહે છે કે તારે ક્યાં જવું છે? છોકરો કહે છે મારે ઇજિપ્તના પિરામિડ સુધી જવું છે. છોકરો અંગ્રેજને પૂછે છે તમારે ક્યાં જવું છે? એટલે અંગ્રેજ કહે છે મેં એવું સાંભળ્યું છે કે આ સહારાના રણમાં કોઈ રણની અંદરના ટાપુ ઉપર, રણદ્વીપ ઉપર એક એલ્કેમિસ્ટ, વિવિધ રસાયણોમાંથી સોનું બનાવી આપનારો એક વ્યક્તિ રહે છે, મારે એને મળવું છે. અને પછી એક વણઝારમાં લોકો જોડાય છે. અંગ્રેજની પાસે પુસ્તકો હોય છે, છોકરો વાંચે છે. ખૂબ બધા પુસ્તક વાંચી અને છોકરો અંગ્રેજને ઓપિનિયન કરે છે કે મેં આ પુસ્તકોના, રસાયણશાસ્ત્રના પુસ્તકો હોય છે, મેં આ પુસ્તકોના વાંચનથી એટલી વાતને મારી સમજણમાં આવી કે જે એક વિશ્વનો આત્મા છે એની સાથે આપણો આત્મા જોડી લઈએ તો બધું જ આપણને ખ્યાલ પડી જાય છે. કારણ કે આપણે બધા એક છીએ. એ વિશ્વના આત્માની સાથે આપણે આત્માના જોડાણ થવાથી આપણે દરેક વાતને, દરેક બાબતને સમજી શકીએ છીએ. એટલે અંગ્રેજને લાગ્યું કે આને કંઈ મારું પુસ્તકનું બહુ સમજણ પડી નથી, એટલે બધા પુસ્તકો એ પાછા લઈ લે છે. છોકરો
રણ અને વણઝાર વચ્ચેનું જે તાદાત્મ્ય છે એને સમજે છે, રણને સમજે છે. ધીરે 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 આખો કાફલો છે એ ટાપુ ઉપર પહોંચે છે અને ત્યાં સમાચાર મળે છે કે રણના કબીલાઓમાં લડાઈ શરૂ થઈ ગઈ. એટલે લડાઈ કેટલા સમય સુધી ચાલે એનું કંઈ નક્કી હોતું નથી. એ દરમિયાન આ છોકરાને, જેને અંગ્રેજ વેપારી ગોતવા માટે આવ્યો હતો, જે એલ્કેમિસ્ટ, કિમિયાગર, જે વિવિધ રસાયણોને સોનામાં પરિવર્તિત કરી શકતો હતો, એવા વ્યક્તિને જે અંગ્રેજ શોધવા માટે આવ્યો હતો, એ એલ્કેમિસ્ટ છે એ આ છોકરાની પાસે આવે છે અને છોકરાને કહે છે કે તારે ઇજિપ્ત જવું છે, ખજાનાની શોધમાં છો. છોકરો કહે છે તમને કેમ ખબર પડી? એટલે એલ્કેમિસ્ટ કહે છે કે હું કિમિયાગર છું, વિવિધ રસાયણને સોનામાં રૂપાંતરિત કરવાની કળા ધરાવું છું. તો છોકરો કહે છે તમને તો પેલો અંગ્રેજ ગોતે છે, તમે મારી પાસે કેમ આવ્યા? એટલે એલ્કેમિસ્ટ છે, જે કિમિયાગર છે, એ કહે છે કે એની ખોજમાં ત્રુટિ છે, ખામી છે અને તારી ખોજ પૂર્ણ છે એટલે હું તારી પાસે આવ્યો છું. આ બેઉ કાફલાથી અલગ થઈ જાય છે. વચ્ચે એક જગ્યાએ લૂંટારાઓ આ બેઉને પકડે છે. એટલે કિમિયાગરની પાસે રસાયણ અને પારસમણી હોય છે. એટલે લૂંટારા પૂછે છે આ શું છે? એટલે એલ્કેમિસ્ટ કહે છે આ સોનું બનાવવાનું સાધનો છે. એટલે લૂંટારાઓ હસી અને આ લોકોને મૂકી દે છે, છોડી દે છે. એટલે છોકરો પૂછે છે તમે એને સાચું કેમ કીધું? ત્યારે એલ્કેમિસ્ટ એને એમ કહે છે કે આ દુનિયામાં તમારી પાસે ખરેખર ખજાનો હોય અને તમે કોઈને કહો તો કોઈ માનશે નહીં, એટલે આપણને એને છોડી દીધા છે કે એને આપણી ઉપર વિશ્વાસ નહોતો કે આપણી પાસે એવડો ખજાનો હોઈ શકે. આગળ જાય છે તો બીજું એક કાફલો છે એ આ લોકોને પકડે છે. એટલે જે એલ્કેમિસ્ટ છે એ કાફલાના નાયકને કહે છે કે આ છોકરો છે એ રણ સાથે વાત કરી શકે, તમે શું કામ રખડો છો, શું કામ ફરો છો, એવું નાયક એને પૂછે છે. અને મને તમે નહીં કહો, તમે જાસૂસ લોકો છો, તમને મારી નાખીશ. એના જવાબમાં કિમિયાગર કહે છે આને રણ સાથે વાત કરતા આવડે છે, તો અમને 3 દિવસનો ટાઈમ આપ, આ છોકરો તને રણ સાથે વાત કરાવશે. ઓલા છોકરાને કંઈ રણ સાથે વાત કરતા આવડતી હોતી નથી. એ કિમિયાગરને કહે છે મને ક્યાં ફાવે છે, તમે મને ફસાયો, તમે ત્યાં સાચું બોલ્યા, અહીંયા તમે જૂઠું બોલ્યા, તમે શું કરો છો? ત્યારે જે એલ્કેમિસ્ટ છે એને કહે છે કે તું રેતીના કણને ઓળખી લે, આખું રણ તને સમજાઈ જશે. તું તારા હૃદય સાથે દોસ્તી કરી લે, તારું હૃદય તને દરેક સાચી બાબતો તરફ લઈ જતા શીખવશે. તું કોઈ પણ સારી બાબત શીખવા માટે એકવાર નક્કી કર, દુનિયાની બધી જ શક્તિઓ, સકારાત્મક શક્તિઓ છે તારી પાછળ લાગી જશે. અને ધીરે ધીરે છોકરો રણ સાથે ઇન્ટરેક્ટ કરતા શીખે છે, પવન સાથે ઇન્ટરેક્ટ કરતા શીખે છે અને 3જા દિવસે ખરેખર રણમાં આંધી ઉઠાવી શકે એટલું તાદાત્મ્ય પ્રકૃતિ સાથે કેળવી લે છે. અને એની પાસે 50 સોનામોર એને એ કાફલાનો નાયક છે એને ગિફ્ટ કરે છે. ત્યાંથી આગળ આ લોકો જાય છે, પાછું કોઈ મળે છે, પાછી આ વ્યક્તિની 50 જે સોનામોર છે આ લૂંટાઈ જાય છે. પછી લાસ્ટમાં જ્યાં રણ પૂરું થાય છે ને ઇજિપ્તના પિરામિડ શરૂ થાય છે, ત્યાં આ એલ્કેમિસ્ટ કહે છે હવે મારી સફર પૂરી થઈ ગઈ, તારું જે મંજિલ છે ખજાનો ત્યાં સુધી મેં તને પહોંચાડી દીધો. ત્યાં એક ચર્ચમાં આ એલ્કેમિસ્ટ શીશામાંથી સોનું બનાવે છે અને એના 4 ભાગ પાડે છે. એક ચર્ચના જ્યાં જમવાનું સદાવ્રત ચાલતું હોય છે એને ગિફ્ટ કરે છે, એક પોતાની પાસે રાખે છે અને 2 ભાગ એ ચર્ચમાં આપે છે. એક ભાગ પાછો ચર્ચને આપે છે ને એક ભાગ એ છોકરાને આપે છે.
ત્યારે છોકરો પૂછે છે તમે મારો બીજો ભાગ ચર્ચમાં કેમ આપ્યો? ત્યારે એલ્કેમિસ્ટ કહે છે જે એકવાર છેતરાય છે એ તો બરોબર છે, પણ જે બીજી વાર છેતરાય છે એ જરૂર ત્રીજી વાર છેતરાશે, એટલે તું છેતરાવાનો છો. પછી આ છોકરો જે એને સ્વપ્નમાં દેખાતા પિરામિડ હતા એ જગ્યાએ જાય છે, ખોદકામ શરૂ કરે છે. ત્યાં પાછી કોઈ લૂંટારાઓની એક ટીમ આવે છે અને પૂછે છે શું કરે છે, એને મારે છે, ખજાનાની વાત કરે છે, એની પાસેનું સોનું છે એ લૂંટી લે છે. અને પછી જે લૂંટારાઓનો ટોળાનો નાયક છે, લીડર છે, એ આ છોકરાને કહે છે આવા સ્વપ્નના આધારે છેક સ્પેનથી ઇજિપ્ત સુધી થોડું હોવાય, મને પણ એક સ્વપ્ન આવે છે કે સ્પેનમાં એક ચર્ચ છે, ત્યાં એક અંજીરનું ઝાડ છે, અંજીરના ઝાડની નીચે ખજાનો છે. તો હું સ્પેન સુધી ગયો અને અચાનક આ જે છોકરો છે સેન્ટાગિયો, એને સ્ટ્રાઇક થાય છે કે આ તો હું જે જગ્યાએ હતો ત્યાંની જ વાત કરે છે. અને ચર્ચમાં એના ભાગનું જે રાખેલું સોનું છે એ સોનાના આધારે સ્પેન પાછો આવે છે, પોતાના જે ચર્ચની જગ્યા છે ત્યાં ખોદકામ કરે છે અને ખરેખર એને ત્યાંથી ખજાનો મળે છે. આ પૌલ કાઉલો ની બેસ્ટ સેલર બુક એલ્કેમિસ્ટ વર્લ્ડમાં ખૂબ આ બુક વંચાણી છે, ખૂબ વેચાણી છે. આ મેં તમને એની વાર્તા કરી. એકચ્યુઅલી આ કોઈ સાહિત્ય સર્જન નથી, પણ વ્યક્તિની આત્મસાધનાની આ વાર્તા છે. જે ખજાનો જીવનભર આપણે બહાર ખોજતા હોઈએ છીએ, ગોતતા હોઈએ છીએ, એ ખરેખર ખજાનો આપણી અંદર છે. ટ્રેઝર ઇઝ વિથિન અસ. પણ આ છોકરો એક ટાઈમે એલ્કેમિસ્ટને એવું પૂછે છે કે લોકોના નિયતિમાં ખજાનો હોવા છતાં એમને ખજાનો મળતો કેમ નથી? ત્યારે એલ્કેમિસ્ટ બહુ સરસ એને જવાબ આપે છે કે લોકોના દરેકના નિયતિમાં ખજાનો છે, પણ લોકોને નિયતિ મુજબ ચાલવું નથી. લોકોને નિયતિ અનુસાર ચાલવું નથી, એટલે ખજાનો પ્રાપ્ત કરી શકતા નથી. હવે ખજાનો તો આપણી અંદર છે, અને એટલે મીરા કહે છે કે પાયોજી મેને રામ રતન ધન પાયો. કબીર કહે છે કે કબીર वो धन संचरे जो धन आगे જાય. આપણી અંદર રહેલી ઉર્જાથી મોટો કોઈ ખજાનો નથી. આપણી અંદર સેટિસ્ફેક્શન, બેલેન્સ, પીસ, જોય, લવ, આ ટ્રેઝર છે, એન્ડ ઇટ ઇઝ વિથિન અસ. આ ટ્રેઝરને જો તમારે, આ ખજાનાને જો ગોતવું હશે તો ધ્યાન છે એ ઉપાય છે. હમણાં ખૂબ સરસ આસન પ્રાણાયામનું નિદર્શન એસોસિએટ બધાએ કર્યું. તો ખરેખર એ તમને ધ્યાનમાં બેસવા માટેની પૂર્વ તૈયારી છે. કે આસન માટે એક શબ્દ છે, પતંજલિ કહે છે કે સ્થિરમ સુખમ આસનમ. પોતાની જાત સાથે બેસવાની શરૂઆત એક ખજાના સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે. પ્રાણાયામ કરાવ્યા તો શ્વાસનો સંબંધ છે એ વિચાર સાથે છે, અને શ્વાસ વ્યક્તિ અને વિશ્વની વચ્ચે અનુસંધાન કરે છે. જો બહારના વિશ્વની સાથે જોડાણ છે એ તમારે છોડવું હોય અને અંદરના વિશ્વની સાથે જોડાવવું હોય તો શ્વાસ છે એ તમારા નિયંત્રણમાં આવવા જરૂરી છે. અને પ્રાણાયામ છે એ તમને ધ્યાનમાં ઉતરવાથી સહજ ઘટિત થઈ જાય છે, અને એના આધારે તમારો બહારના વિશ્વ સાથેનો સંપર્ક પૂર્ણ થઈ અને તમારા અંદરના વિશ્વ સાથેનો, તમારા અંદરના ખજાના સાથેનો સંપર્ક સ્થાપિત થાય છે. ઘણીવાર લાગે કે ધ્યાન આપણે શું કામ કરવું જોઈએ, આપણી પાસે જે સેન્ટિયાગો છે એટલી જિજ્ઞાસા નથી, એટલી આપણી પાસે
અવરોધોને અવલંબન કરી અને આપણી મંજિલ સુધી પહોંચવા માટેની મનોબળ નથી, આપણી પાસે એટલી શુદ્ધ ઈચ્છા શક્તિ નથી, તો આ તો ખોજી માટેની વાત છે. તો આપણે ખરેખર એ ખજાનો નથી ખોજવો તો ધ્યાન શું કામ કરવું જોઈએ? આપણને આવું થાય. હમણાં કોરોના દરમિયાન આપણે જેની કોઈ કિંમત ક્યારેય નહોતી એવા શ્વાસની કિંમત આપણને સમજાણી કે ઓક્સિજન શું છે. મિત્રો, આપણા બધાની નજર સમક્ષ યાદ રાખજો, જે પ્રકારનો કચરો આપણે કાર્બન ડાયોક્સાઇડ આપણે જે પેદા કરી રહ્યા છીએ એના કારણે ભવિષ્યમાં જે વાયુમંડળમાં ઓક્સિજન છે એને આપણે નાશ કરશું અને આપણે ખરેખર એક શ્વાસ લેવા માટે પણ તડપશું. આવી પરિસ્થિતિ આવશે. આ વાત થઈ વાતાવરણના કચરાની. વ્યક્તિ પણ ઓવર થિંકિંગ કે ઓવર થોટ પ્રોસેસ કરી અને કચરો પેદા કરે છે. આ કચરાને નિયંત્રણમાં લાવવો હોય, આ કચરાથી બચવું હોય અને તમારે લાઈફને ડેઇલી બેઝિસ ઉપર સર્વાઈવ કરવી હોય, તમારે ખોજ નથી કરવી, તમારે આ ખજાનો નથી જોતો, તો ડેઇલી બેઝ ઉપર લાઈફ સર્વાઈવ કરવી હશે તો પણ ધ્યાન જરૂરી છે. ધ્યાન વગર આગળ ઉપર જીવનને આનંદથી, શાંતિથી, બેલેન્સલી, સેન્ટ્રલાઇઝ થઈને આપણી જે ફોકસ આપણું જે ક્ષેત્રમાં છીએ ત્યાં આપણે આપણું ફોકસ કરવું હશે, આપણે કંઈક આપણી સ્કિલ ડેવલપ કરવી છે તો પણ આપણી એનર્જીને સેન્ટ્રલાઇઝ ને ફોકસ કરવા માટે ધ્યાન જરૂરી છે. તો આટલી ધ્યાનની પૂર્વ ભૂમિકા કર્યા બાદ હવે આપણે ઓબ્જેક્ટલેસ મેડિટેશન, કોઈ મંત્ર નહીં, કોઈ ક્રિયા નહીં, કશું જ નહીં, કોઈ સંગીત નહીં, માત્ર ને માત્ર સહજ ધ્યાન, જે આપણી અંદરની ઇન્ટરનલી સ્થિતિ છે, આપણી કાયમી સ્થિતિ છે, આ સ્થિતિનો આપણે અનુભવ કરશું. આ કોઈ વસ્તુ તમે બહારથી મેળવતા નથી, હું તમને આપી નથી દેતો, તમે કાંઈ મેળવી નથી લેતા. ખરેખર આ આપણી અંદરનું પરમનન્ટ સ્ટેજ છે. આ સ્ટેજમાં આપણે ઉતરશું કોઈ પણ ક્રિયા વગર, કોઈ પણ ક્રિયાકાંડ વગર, કોઈ પણ મંત્ર જાપ વગર, કશું કર્યા વગર આપણે ધ્યાનમાં ઉતરશું અને આપણી અંદરના ખજાનાનો અનુભવ કરશું. તો ધ્યાનમાં ઉતરશું. સૌથી પહેલાં વિચારની જે શૃંખલા છે, કશું જ કરવાનું નથી આની અંદર. આમાં તમને વિચારને જોવાનો છે, કારણ કે વિચાર અને વિચાર કરનારું તત્વ બેઉ અલગ છે. જ્યારે તમે વિચારને જોતા શીખશો ત્યારે બેઉ વચ્ચેનું જે ડિફરન્ટ છે એ તમે ફીલ કરશો અને પછી જે વિટનેસ ઊભો થશે, આ વિટનેસ છે એ તમને તમારા જોય સુધી, તમારા આનંદ સુધી તમને પહોંચાડશે. તમારો જ વિટનેસ તમને જોય સુધી લઈ જશે. કશું નથી કરવાનું, વિચારને જોઈશું. આપ સૌએ કાર્યક્રમમાં ભાગ લીધો. આસન, પ્રાણાયામ વગેરે વિવિધ વિભાગો જે અષ્ટાંગ યોગના છે એમના વિવિધ નિષ્ણાંતો દ્વારા આપણે એનો અનુભવ કર્યો, ધ્યાનનો અનુભવ કર્યો. આ ધ્યાનનો અનુભવ ડેઈલી કરી અને તમે બેલેન્સ તમારી લાઈફના ડિસિઝન
તમારા જીવનના ક્ષેત્રો એની અંદર બેલેન્સલી કામ કરી શકશો, અને બેલેન્સલી કામ કરશો તો એનું આઉટકમ છે એ બેલેન્સ 100% રિઝલ્ટ સાથે આવશે. થેન્ક યુ.